નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 11 માસના કરાર આધારિત નોકરી માટેની 15 અલગ અલગ કેડર માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ખૂબ સારી સંખ્યામાં મિત્રો આ ભરતી છે અને પગાર ધોરણ પણ ખૂબ જ સારા છે. 30,000, 27,000, 23,000, 22,000, 15,000 અને 8,500. હવે આવી રીતે મિત્રો અલગ અલગ પગાર ધોરણો આપણને કહેવામાં આવેલા છે. હવે તમારે છે એ આના માટે ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું મારા વહાલા મિત્રો આપને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો આ વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તેની માહિતી તમને મળી રહે. મિત્રો, હું તો સમયસર જ અપલોડ વિડીયો કરતી હોય છે, પણ મને એક કમેન્ટ આવી છે કે ભાઈ છે વિડીયો તમે લેટ અપલોડ કરો છો. હું તો સમયસર વિડીયો અપલોડ કરેલો હોય પણ તમે લેટ જોવો છો, એટલે પછી તમને છે એ મોડી માહિતી પહોંચે અને ભરતી છે એ જતી રહે. પણ કાંઈ વાંધો નહીં, એટલા માટે જ હું કહું છું કે ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરી અને જ્યારે પણ વિડીયો આપણો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને નોટિફિકેશન આવી જાય. અને આપણી વોટ્સએપ ચેનલમાં પણ તમે જોડાઈ જજો, જેથી કરી અને તેમાં પણ આપણે લિંક છે એ સેન્ડ કરતા હોઈએ છીએ તો તમને છે એ ધ્યાને રહે. હવે સમય જાજો ના બગડતા આપણે વાત કરીશું. પહેલી પોસ્ટ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન. તેમાં મહિને 27,000 તમને પગાર ચૂકવવામાં આવશે. 11 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય. ત્યારબાદ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ. તેમાં 27,000 મહિને પગાર ચૂકવવામાં આવશે. તેમાં 6 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન. તેમાં મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. આપણને સ્પષ્ટતા સાથે આમાં જણાવવામાં આવેલું છે કે માત્ર ને માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. તેમાં 27,000 તમને મહિને પગાર ચૂકવવામાં આવશે અને 6 જગ્યા ખાલી છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબનીશ અધિકારી. તેમાં મહિને 27,000 પગાર ચૂકવવામાં આવશે. કેટલી જગ્યા ખાલી છે તેની આપણને કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. ત્યારબાદ આપણે વાત કરીશું મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS. તેમાં 30,000 પગાર છે મિત્રો, ખૂબ સારો પગાર છે MIS જિલ્લા કોઓર્ડિનેટરમાં. તેમાં 4 જગ્યા ખાલી છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલ એક્સચેન્જ. તેમાં 4 જગ્યા ખાલી છે. 27,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર IIDD કોઓર્ડિનેટર. તેમાં 27,000 પગાર ચૂકવવામાં આવશે અને 7 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન KGBV. ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે. તેમાં 23,000 તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. 3 જગ્યા ખાલી છે. સ્પષ્ટતા સાથે આમાં અમુક જગ્યા આપણને કહેલું છે કે ભાઈ અહીંયા મહિલા જ અરજી કરી શકશે, એ બાબત આપણે ખાસ ધ્યાને નોંધવાની છે. ત્યારબાદ છે સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયરની 10 જગ્યા ખાલી છે. મહિને 30,000 પગાર ચૂકવવામાં આવશે મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય. ત્યારબાદ છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ. તેમાં 30,000 પગાર ચૂકવવામાં આવશે અને 15 જગ્યા ખાલી છે. હવે મિત્રો આ વાત કરી જિલ્લા કક્ષાની જગ્યાઓની. 10 અલગ અલગ કેડરમાં જિલ્લા કક્ષામાં જગ્યા ખાલી છે અને 5 અલગ અલગ કેડરની તાલુકા કક્ષામાં જગ્યા ખાલી છે. હવે તાલુકા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBVમાં પહેલે છે બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ. તેમાં 28 જગ્યા ખાલી છે અને 23,000 તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે બ્લોક રિસર્ચ પર્સન AIR&V એલ્ટ્રીમેટ્રોન એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન. પોસ્ટનું નામ છે મિત્રો. તેમાં 22,000 મહિને પગાર ચૂકવવામાં આવશે અને 62 જગ્યા ખાલી છે મિત્રો, 62. ખૂબ સારી જગ્યા કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીશું બ્લોક રિસોર્ચ પર્સન પ્રજ્ઞા. હવે તેમાં 22 જગ્યા ખાલી છે. 22,000 મહિને પગાર ચૂકવવામાં આવશે અને 11 જગ્યા ખાલી છે. ત્યારબાદ આપણે વાત કરીશું આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી, એટલે કે ત્યાં જ જે તમારે રહેવાનું રહેશે અને આના માટે મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. 102 જગ્યા ખાલી છે મિત્રો, 102. હા, 102